TV9 આયોજિત વોટ ગુજરાત થિંક્સ ટુડે થિંક ફેસ્ટમાં 2026ના કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત TV9 નેટવર્કના MD અને CEO શ્રી બરુણ દાસ, ચેનલ હેડ શ્રી કલ્પક કેકરેજી, આમંત્રિત સર્વે મહાનુભાવો, સૌને મારા નમસ્કાર. વડાપ્રધાનશ્રીએ દરેક વસ્તુમાં દરેકને જોડ્યા છે. એટલે જ્યારે જે પણ રીતે ગુજરાત આગળ વધે કે દેશ આગળ વધે તો આપણને આપણું અંદર ઇન્વોલ્વમેન્ટ હોવાના કારણે એમાં આપણે આગળ વધતા હોય એવું ફીલ આવે. એટલે આ એક નહીતર એમ થાય કે ભાઈ હવે ઠીક છે લોકો કરે છે ને આપણે સાંભળીએ છીએ ને ચાલતું રહે, આપણે આપણી જે કામ કરતા હોય આપણે ધંધા રોજગારમાં હોઈએ એમાં આપણું મગજ એમાં ચાલતું હોય. પણ જે રીતે ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટનો વિચાર અને એ વિચાર કેવી રીતે કરવો જોઈએ, કેટલા સ્કેલનો કરવો જોઈએ, કેટલી સ્પીડથી કરવો જોઈએ, એ આજે દેશ અને દુનિયાએ માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જોયું છે. અને આપણે બધાને કેવું હોય કે ભાઈ ધારો કે આપણે કોઈ પણ આલ્બમ જોતા હોઈએ તો વાત આપણે બધી કરતા હોઈએ કે આપણા સગા હોય, બધું હોય, બધા આપણા ઓળખીતા જ હોય ને. આપણો આલ્બમ જે નજીકના કોઈકનું હોય તારે જોવા મળતું હોય કે બીજા બધાના આલ્બમો આપણે ના જોતા હોય. પણ આપણો ફોટો આવે ત્યાં થોડા પાના ફરતા ધીમે અટકી જાય પછી કે હવે મારો તો જોઈ લેવો પડે હરખો. એમ ડેવલપમેન્ટ આપણું ભારતનું ખૂબ સારું આગળ વધી રહ્યું છે. પણ જ્યારે ગુજરાતની વાત આવે તો ગુજરાત આપણું છે, મારું છે, એટલે ગુજરાતની વાત આવે તો આપણે એમાં થોડો વધારે રસ લઈએ. તો ગુજરાતનું ડેવલપમેન્ટ જ્યારે માન્ય વડાપ્રધાનશ્રી શરૂ કર્યું ત્યારે આ બધાને મગજમાં પહેલેદારથી જ્યારથી મહારાષ્ટ્રથી આપણે જુદા પડ્યા ત્યારની એક સહેજ વાત કરીને પછી આગળ વધું કે જે તે દિવસે મહારાષ્ટ્રથી ગુજરાત છૂટું પડ્યું ત્યારે એક બાજુ દરિયો, એક બાજુ રણ અને એક બાજુ ડુંગર, એની વચ્ચે ગુજરાત કેવી રીતે ડેવલપ થશે એ બધાની ચિંતા હતી. અને લાંબા સમય સુધી તમે જુઓ તો એમાં કોઈ મોટો બદલાવ બી ના આવ્યો. બહુમાં બહુ તો બરોડાથી વાપી સુધીમાં જે પણ ડેવલપમેન્ટ આપણને જોવા મળ્યું એ જોવા મળ્યું. બાકી બધું એઝ ઇટ ઇઝ આખા ગુજરાતમાં આપણને એમ લાગે કે કોઈ એમાં લાંબા ચેન્જ ના કરી શક્યા. માન્ય વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ ખેડૂતો અથવા ગામના લોકો આવીને એમને એટલું જ કહેતા હતા કે ભાઈ અમને સાંજે જમવાના ટાઈમે તો લાઈટ આપો. ત્યારથી આ શરૂઆત એટલે કેવી આપણી પરિસ્થિતિ. આમાં શું છે, કમ્પેરિઝન ઘણી વખતે આપણે થઈ ગયા પછીની કમ્પેરિઝનમાં પૈસા આવી જાય ને, આપણી પાસે પૈસા આવી જાય, ફેસિલિટી ભોગવતા થઈ જઈએ, પછી જ્યારે ગરીબની વાત સાંભળવાની આવે તો આપણે કેટલી સારી રીતે સાંભળી શકીએ. ઘણા દાખલા આપણે જોયા છે કે ના સાંભળી શકાય. એમ જે પરિસ્થિતિમાંથી આપણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું, એ કેટલા સ્કેલમાં ડેવલપમેન્ટ થયું આપણું, તો આજે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત કહેવાય છે. બાકી એ પરિસ્થિતિ 2000 જ્યારે એ મુખ્યમંત્રી બન્યા ત્યારે લાઇટની તકલીફ હતી. તમે કેવી રીતે ધંધો રોજગારનું વિચારી શકો? જે બેઝિક નીડ છે, તમારે જે કંઈ પણ વસ્તુ કરવી હોય, તમારે સારું હેલ્થ આપવી હોય, સારું દવાખાનું બનાવવું હોય, તમારે કોઈક માલસામાન લઈ જવા માટેના રસ્તા જોઈતા હોય, માલસામાન બનાવવા માટે ઇલેક્ટ્રિસિટી જોઈતી હોય, પાણી જોઈતું હોય, આ બધાની તકલીફ વચ્ચે કામ કેવી રીતે થાય? તો એમણે એ વખતે પણ ખૂબ મોટો વિચાર કર્યો કે ભાઈ જ્યારે બી એમણે વિચાર કર્યો છે ત્યારે આખા ગુજરાતનો વિચાર કરી અને એ વખતે 24 કલાક વીજળી 365 દિવસ મળતી થાય એવો વિચાર કરીને વીજળી આપીએ. આજે ગુજરાત એને આભારી છે કે આપણે બધું જ ડેવલપમેન્ટ પાછળનું કરી શકીએ. પાણીનું ડેવલપમેન્ટ, પાણીની પરિસ્થિતિ એ શું, જેને અહીંયા આગળ ઘણાને ખબર હશે પાણીની શું તકલીફ, કેવી રીતની તકલીફ.
ટ્રેનો જતી જોઈ છે ને પાણીના ટેન્કરો જોયા હશે, અને એ પરિસ્થિતિમાંથી ઘરે બેઠા બેઠા પાણી આવતું થાય, આ કંઈ નાનો બદલાવ નથી ને. બધા માટે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ એટલું જરૂરી છે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ અત્યારે ધારો કે આ વખતનું જ બજેટ અમારું 4,08,000 કરોડનું બજેટ આ વખતનું થયું. તો એ બજેટમાં પણ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું અમે પૂરું ધ્યાન આપ્યું છે. મજબૂત પાયો માન્ય વડાપ્રધાનશ્રીએ નાખ્યો અને એની ઉપર અમે પૂરતું ધ્યાન આપ્યું છે કે ફિઝિકલ ડેફિશિયટનું પૂરું ધ્યાન આપીને આગળ વધી રહ્યા છે. આજે પણ આપણે 3ની બહાર નથી. ઘણી વખત આપણને શું છે કે ભાઈ દેવું દેવું દેવું, તો આપણે બધા અહીંયા બિઝનેસમેન, બધા મોટા ભાગના હશે બિઝનેસમેન હશે, જેની પાસે બિલકુલ પૈસા ના હોય, શું ધંધો ના વિચારી શકે, ધંધો ના કરી શકે, આગળ ના વધી શકે એવું હોય કોઈ દાડો? પણ આપણા બિઝનેસમાં કેવું હોય કે આપણી પાસે કેટલી પ્રોપર્ટી છે, એની વેલ્યુ શું છે, એ વેલ્યુ ઉપર કે ભાઈ આપણી પાસે બધું વેચી મારીએ તો 1,000 કરોડ રૂપિયા થાય એવા છે કે 100 કરોડ રૂપિયા થાય એવા છે, તો આપણે 10 કરોડનું કે 20 કરોડનું દેવું તો લઈ શકાય આગળ વધવા માટે, ધંધો રોજગાર આગળ વધારવા માટે લઈ શકાય. તો એ જે થંબ રૂલ છે એ જ દરેક જગ્યાએ લાગવાનો છે. તો ગુજરાતને પણ ક્યાંય તકલીફ ના પડે એ રીતે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સાથે આખા દેશમાં ખૂબ સારી રીતે આપણે આગળ વધી રહ્યા છે. એટલે નવું શું વિચારવાનું, હવે આગળ કેવી રીતે વધવા, કે ભાઈ ગુજરાત અને ગુજરાતને હવે આગળ કેવી રીતે વધવું છે. આટલું બધી વ્યવસ્થા આટલે સુધી પહોંચ્યા છીએ. હવે જે આગળ વધવાનું છે તો વિકસિત ભારતનો જે સંકલ્પ માન્ય વડાપ્રધાનશ્રીએ આપણને આપ્યો છે, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત કેવી રીતે આગળ વધશે, એના માટે અત્યારથી ગુજરાતે શું વિચાર્યું છે, કેવી રીતે વિચાર્યું છે, કેવી રીતે આગળ વધવા માગે છે, એનો ટોટલ રોડમેપ બનાવી દીધો છે. સૌથી પહેલો આપણે બનાવી દીધો છે, ગુજરાતે બનાવી દીધો છે, અને એ પ્રમાણે આગળ વધવા માટે, એને રોડ ઉપર ઉતારવા માટે, જમીન ઉપર ઉતારવા માટેની પણ વ્યવસ્થા, ફાઇનાન્શિયલી વ્યવસ્થા સાથે આપણે આગળ વધી રહ્યા. એટલે ભવિષ્યમાં આપણે આગળ કેવી રીતે વધવું છે, તો એના પણ અમે 2 મુખ્ય આધાર લીધા છે કે ભાઈ અર્નિંગ વેલ, લિવિંગ વેલ, કે ભાઈ આપણું બંને વસ્તુ મજબૂત હોવી જોઈએ. કે ભાઈ આપણી રીતે માણસના સ્વભાવમાં જે હોય કે આપણું સ્વાસ્થ્ય સારું હોય, આપણું જીવન સારું હોય, તો એની સાથે સાથે આ બધું જ હોવા તો જોઈએ. શું તો ભાઈ કમાવાનું પણ સારું હોવું જોઈએ. આ બંને પાયા ઉપર આપણું ગુજરાત આપણે આગળ વધારી રહ્યા છે. એના માટેનું આયોજન જે કર્યું છે એ પ્રમાણે 6 રિજનમાં આપણે આ ગુજરાત વહેંચ્યું છે. એક કચ્છ ઇકોનોમી રિજિયન, સૌરાષ્ટ્ર ઇકોનોમિકલ રિજિયન, કોસ્ટલ સૌરાષ્ટ્ર ઇકોનોમી રિજિયન, નોર્થ ગુજરાત ઇકોનોમી રિજિયન, સેન્ટ્રલ ગુજરાત ઇકોનોમી રિજિયન અને સુરત ઇકોનોમી રિજિયન. આ 6માં ગુજરાત આખું વહેંચ્યું છે. અને એની અંદર ફોકસ સેક્ટર પણ, ફોકસ સેક્ટર શું હોઈ શકે, કયા રિજિયનમાં શું ફાયદો હોઈ શકે. ધારો કે દરિયા કિનારો છે તો ત્યાં આગળ શિપિંગથી માંડીને શું આગળ વધારી શકાય, મત્સ્ય ઉદ્યોગ કેવી રીતે આગળ વધારી શકાય, એના પર વિચાર કરી. એટલે કે ફોકસ સેક્ટર દરેક રિજિયનના નક્કી કરી દીધા છે કે આની અંદર, આ સેક્ટરની અંદર આપણે 47 સુધી અહીંયા સુધી પહોંચી શકાય. એના પહેલા એક આપણને પડાવ મળે છે કે ભાઈ આપણા ગુજરાતને 75 વર્ષ 2035માં થશે. તો એ આપણને એક 75 વર્ષનો પડાવ મળે છે. એટલે આપણે એક સ્ટેપ આગળ 35 સુધી, કે ભાઈ 35 સુધીમાં ગુજરાત ક્યાં વધશે અને 47 સુધી, એવી રીતે પણ આગળ વધી શકાય એવું છે. અને અત્યારે સૌથી વધારે જે નજદીકમાં લોકોના મગજમાં આવી ગયું છે કે 2030માં જે કોમનવેલ્થ અને 36માં ઓલિમ્પિક, એને ફ્યુચર રેડી કેવી રીતે બનાવી શકાય અમદાવાદ અને ગુજરાતને, એને માટે પણ ખૂબ સારી રીતે આ બજેટમાં આયોજન કર્યું છે. ભવિષ્યનું જે આયોજન છે કે વિચાર છે આપણો કે ગુજરાત કેવી રીતે આગળ વધશે, એ આ 6 રિજિયન અને અર્નિંગ વેલ, લિવિંગ વેલના પાયા ઉપર આપણે રોડ મેપ 47 સુધીનો તૈયાર છે. તમારે જ્યારે જોવો હોય ત્યારે મળે એવો છે,
સારી રીતે તમે જે બિઝનેસ કરતા હોય એમાં તમારે સેક્ટરમાં ક્યાંય આગળ વધવું હોય, એ બાજુ ક્યાંક તમારે જવું હોય તો અત્યારથી તમને અમારું જે લિટરેચર છે તૈયાર છે, એમાં તમે કદાચ તમારો ઇનપુટ આપી શકો. અમે ઓપન રાખ્યું છે કે ભાઈ અમે જે બનાવ્યું છે એ જ સાચું છે એવું અમારે માનવાનું કોઈ કારણ નથી. તમારા કોઈ ઇનપુટ સારા મળે તો એમાં સુધારો કરીને આગળ વધાય, એ રીતનું અમારું ઓપન છે. પણ આ બે અર્નિંગ વેલ લિવિંગ વેલ ઉપર 2047 સુધીમાં ગુજરાત આખા દેશમાં સૌથી વધારે લીડ લઈ અને વિકસિત ભારત માટે આગળ વધશે. અને આપણે સૌ સાથે મળીને, કે જેમ અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ સારી રીતે આગળ વધે, પણ આ એક એવી પ્રક્રિયા છે અમુક કે જેમાં ક્યાંક ને ક્યાંક એક નાનો દાખલો આપીને મારી વાત હું પૂરી કરું. કેવું થતું હોય, કેવી રીતે ન્યૂઝમાં આવતું હોય, ત્યારે મેં હંમેશા પોઝિટિવ લીધું છે ન્યૂઝ. ગમે ત્યારે નેગેટિવ બતાવ્યું હોય તો મેં નેગેટિવ ન્યૂઝને કોઈ દાડો નેગેટિવ ન્યૂઝ તરીકે નથી લીધા. પણ આપણી સુધારવાની તૈયારી માનસિકતા હોય. એક વખતે ન્યૂઝ બન્યા હતા કે ભાઈ એક કડીમાં, કડી એટલે તો એકદમ નજીક કહેવાય, ગાંધીનગરથી એકદમ નજીક કહેવાય, ત્યાં આગળ હમણાંની વાત છે, હજુ વર્ષ પહેલાંની વાત છે. તો એક જણનું મૃત્યુ થયું હશે. એ મૃત્યુ એટલે કે એ લાશ લઈને જવા માટે એ લોકો નાળીમાંથી નીકળ્યા, ગંદી નાળી ત્યાંથી વહેતી હશે એની અંદરથી એ સ્મશાન સુધી લઈ ગયા. ન્યૂઝ બન્યા. ન્યૂઝ આપણને બધાને ઘરે બેઠા અકળાઈ નાખે. ધારો કે મને અકળાવે એમ નહીં, નાના માણસ કે છોટા કોઈ પણ હોય કે સારું આજુ કડીમાં આવું જો થતું હોય તો હવે ક્યારે ગુજરાત ખૂણે ખૂણે સુધી પહોંચવાનું, એમ વાત આપણે ખૂણા ખૂણાની કરતા હોય, છેવાડાના માનવી સુધીની કરતા હોય. તો આ તો ન્યૂઝ કેટલા બધા અકળાવે આપણને. એને બધા ઓફિસરોથી માંડીને બધાને બોલાયા બીજા જ દિવસે બોલાયા કે ભાઈ આ શું છે, કેમ આવું થયું, આપણે ત્યાં જવાનો રસ્તો ના હોય ને આવી રીતે કેવી રીતે ચાલે, કોઈ પણ કાળે ચાલી ના લે એ રીતની માનસિકતા. પણ બે રસ્તા હોય ને પહોંચવાનો, એક પાકો રસ્તો હતો કે જે ત્યાં 1.5 કિલોમીટર લાગે અને આ 500 મીટર થાય. નાળીમાંથી લઈ જાય તો 500 મીટર થાય. હવે આ 500 મીટર થાય એના માટે થઈને એ લોકો અંદર ઉતર્યા. એમાં કેટલા બધાની વાત લાગી જાય કહો. હવે જેના સાચી સમજણ કે સાચી વસ્તુ ના ખબર પડે, પાછું બીજે દાડે એવું એ ના કહેવાય કે આ ખોટા છે સમાચાર, એવું આપણે કહેવાય કોઈને? એવું તો ના જ કહેવાય. એટલે જેટલા જાણી ના શકે બધાને ઘેર બી અકળામણતા થતી હોય. પણ એટલે અમે પોઝિટિવ લઈએ છીએ કે ભાઈ એમાં આપણો સુધાર કરવાની તૈયારી હોય છે. પણ ન્યૂઝની પણ એક મર્યાદા, લિમિટેશન્સ હોઈ શકે. પણ એ આપણા માટે સારું છે. ત્યારે અમારા માટે કેમ સારું છે તો કે ભાઈ વિપક્ષ ભૂમિકામાં નથી ત્યારે અમે એમ સમજીએ કે અમારા માટે આ બરોબર છે, વ્યાજબીપણું છે. કોઈક તો જાગતું રાખવું પડશે ને, નહીતર તો ગમે પેલા હાથીના માથે ખાલી એવું હોય છે ને, એની પર અંકુશ તો જોઈએ કોઈક ને કોઈક, ગમે તેટલું મોટું હોય પણ એના માટે અંકુશ તો જરૂરી છે. એમ જ્યારે ડિજિટલ ઇન્ડિયાની વાત થતી ત્યારે આપણે બધાના મગજમાં હતું કે યાર આ દેશમાં કેવી રીતે ચાલશે ને ક્યાં, કોણ કરશે ને ક્યાં કરશે. આજે એશિયામાં સૌથી વધારે ટ્રાન્ઝેક્શન ક્યાંય થતું હોય તો આપણા ભારત દેશમાં થાય છે, યુપીઆઈ ઉપર. એટલે ડેવલપમેન્ટ અને જે વિશ્વાસ ને જે ભરોસો, કદાચ આપણને આપણામાં ભરોસો નથી, એના કરતાં વધારે ભરોસો માનીય વડાપ્રધાનશ્રીના આપણા મદા ઉપર છે. અને એટલે એ આટલા ડિસિઝનો પાવરફુલ રીતે લઈ શકે. ચાલો બધા સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી.